તો એમાં આજે આપણે અભ્યાસ કરવાનો છે દ્વિદળી મૂળની આંતરિક રચના. તો હવે એની આંતરિક રચના સમજવી છે તો સૌથી પહેલાં આપણે દ્વિદળી વનસ્પતિ તો જોઈએ. તેમાં ઉદાહરણથી તમને સમજાવેલું છે કે ધારો કે આપણે સૂર્યમુખીના મૂળનો આપણે અનુપ્રસ્થ છેદ લઈએ છીએ અને અનુપ્રસ્થ છેદ એકદમ પાતળો લેવાનો હોય છે અને અનુપ્રસ્થ છેદ છે એને તમે યોગ્ય અભિરંજકના દ્રાવણથી અભિરંજિત કરો અને પછી સૂક્ષ્મદર્શક યંત્રમાં મૂકો તો આપણે આગળ જે બધી રચનાઓ જોઈ કે ભાઈ અધિસ્તર, બાહ્યક, અંતઃસ્તર, પરિચક્ર, જલવાહક, અન્નવાહક આ બધું તમને એમાં જોવા મળે. બરાબર? કારણ કે આંતરિક રચના છે એટલે દાખલા તરીકે સૂર્યમુખીનો આમ છેદ લઈને પછી આમ આંખથી જોઈએ તો બધું દેખાય બાહ્યકને બધું ના, એને ક્યાં મૂકવું પડે? સૂક્ષ્મદર્શક યંત્રમાં. અને વળી એને અભિરંજિત બી કરવું પડે એટલે બધું સ્પષ્ટ આમ કલરફુલ દેખાય મસ્ત. બરાબર ને? કે તો આપણે સમજવાની છે દ્વિદળી મૂળની આંતરિક રચના. તો એમાં આપણે ઉદાહરણ તરીકે શું લઈશું? સૂર્યમુખીના મૂળનું અનુપ્રસ્થ છેદ. ક્લિયર? પછી એને યોગ્ય અભિરંજકથી અભિરંજિત કરીશું અને અભિરંજક તરીકે સેફ્રેનિનના દ્રાવણનો ઉપયોગ કરવામાં આવે છે. શાનું? સેફ્રેનિન. અભિરંજક છે એક જાતનું સેફ્રેનિન. એનાથી અભિરંજિત કરીશું, છંટકાવ કરીશું એટલે આપણને મૂળની અંદર અલગ અલગ પ્રદેશો છે એ જોવા મળે છે. કયા પ્રદેશો જોવા મળશે એની ચર્ચા આપણે ધીમે ધીમે આગળ વધારીએ. પહેલાં લખીશું આપણે સૂર્યમુખીના મૂળનો અનુપ્રસ્થ છેદ લઈ તેને સેફ્રેનિનના દ્રાવણથી અભિરંજિત કરી સૂક્ષ્મદર્શક યંત્રમાં જોતા નીચે પ્રમાણેની આંતરિક રચનાઓ અને પેશીઓ જોવા મળે છે. ઓકે સોરી. તો કઈ રચનાઓ જોવા મળે છે આપણે એની 1 to 1 હવે વાત કરવાનું શરૂ કરીએ. તો હવે આપણે આપણો સૂર્યમુખીના મૂળનો જે છેદ છે એને સૂક્ષ્મદર્શક યંત્રમાં પણ મૂકી દીધો છે, અભિરંજિત પણ કરી દીધું છે. હવે જ્યારે આપણે જોઈએ છે તો જેવી કે આંતરિક રચનાઓ એમાં સૌથી પહેલાં આપણે યાદ રાખીશું મૂલાધિસ્તર. કે જુઓ એકચ્યુઅલી એનું નામ જ એનો મતલબ છે મૂલાધિસ્તર. એનો મતલબ થઈ ગયો મૂળનું અધિસ્તર. થયો કે ના થયો? મૂળનું અધિસ્તર. બસ મૂળના અધિસ્તરને શું કહેવાય? મૂલાધિસ્તર. ખ્યાલ આવી ગયો ને? આમ છે અધિસ્તર પણ મૂળનું છે એટલે શું કહેવાય? મૂલાધિસ્તર. ખ્યાલ આવી ગયો? અને ઓબ્વિયસ આપણે આગળ જોઈ ગયા કે અધિસ્તર એ સૌથી બહારની રચના છે. એ પછી મૂળ હોય, પ્રકાંડ હોય કે પર્ણ હોય. સૌથી બહારની બાજુ શું હોય? અધિસ્તર. એટલે મૂળનું અધિસ્તર એને શું કહેવાય? મૂલાધિસ્તર. બરાબર? બીજું મૂલાધિસ્તરમાં આપણે આગળ જોઈ ગયા એટલે કે અધિસ્તરમાં આપણે આગળ જોઈ ગયા કે અધિસ્તર કેવું હોય? એક સ્તરીય. કેવું હોય? બસ તો આ પણ કેવું છે? મૂલાધિસ્તર અધિસ્તર જ છે અસલમાં એટલે એ પણ એક સ્તરીય છે. એમાં પણ પીપ આકારના મૃદુતક કોષો એકબીજા સાથે કેવા? ગાઢ રીતે જોડાયેલા હશે. બસ આટલું લખવાનું શાની અંદર? મૂલાધિસ્તરમાં. ક્લિયર ને? કે તો આપણે અહીંયા 1 to 1 દોરતા પણ જઈએ અને સમજતા પણ જઈએ. બરાબર? ઓકે. તો અહીંયા આ જે આકૃતિ હું દોરી રહ્યો છું, બરાબર? તો આ છે મૂલાધિસ્તર. એનું નામકરણ કરી દઉં. આને કહેવાય મૂલાધિસ્તર. ને આપણે જોયું છે કે ભાઈ મૂળનું અધિસ્તર હોય તો મૂળના અધિસ્તરના કેટલાક કોષો છે એમાંથી બહિરુદ્ધ ભેદ નીકળે છે આવી રીતે. અને આ જે બહિરુદ્ધ ભેદ છે એને તો આપણે સારી રીતે ઓળખી ગયા. આને આપણે કીધા મૂળ રોમ. શું કીધા આપણે આને? મૂળ રોમ. બોલો ખ્યાલ આવી ગયો ને? કે
તો આટલું મૂલાધિ સ્તરમાં લખીએ આપણે. ચાલો શરૂ કરીએ ત્યારે. તે મૂળનું અધિસ્તર છે. તે મૂળનું અધિસ્તર છે. તે સૌથી ઉપરનું, કૌંસમાં લખીશું બહારનું, મૃદુતક કોષોનું બનેલું, જેમાં પીપ આકારના તથા પાતળી કોષ દિવાલ ધરાવતા કોષો એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા હોય છે. તે એકસ્તરીય છે. તેના કેટલાક કોષો ની દિવાલોના વિસ્તરણથી રોમમય બહિરુદ ભેદ નીકળે છે, જેને મૂળ રોમ કહે છે. બોલો, ખ્યાલ આવી ગયો કે અને આ મૂળ રોમ વિશે બી આપણે ડિટેલમાં ભણી ગયા. હજુ તમારે આ મુદ્દાને ખેંચવો હોય તો ખેંચી શકાય કે ભાઈ મૂળ રોમ છે વનસ્પતિમાં, એટલે કે મૂળ રોમ જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરે છે. મૂળ રોમ છે એક કોષીય છે અને પાતળી કોષ દિવાલ ધરાવે છે. ઇઝી કે તો આટલું આપણે મૂલાધિ સ્તરમાં યાદ રાખશું. ચલો એની નીચે હવે આપણે આવીશું. ઓકે, તો એની નીચે આપણને જોવા મળશે બાહ્યક. શું જોવા મળશે? બાહ્યક. તો આ જે સ્તર હું દોરી રહ્યો છું આ છે બાહ્યક. ખ્યાલ આવી ગયો કે તો આને નામકરણ આપી દઈએ આપણે બાહ્યક. ઓલરેડી બાહ્યક વિશે આપણે સમજી ગયા છીએ, એટલે એ જ વસ્તુ અહીંયા પણ લખવાની છે. તો ફટાફટ પૂરું કરીએ. બાહ્યક એ મૂળના આધાર પેશી તંત્રનો મુખ્ય ભાગ છે. બાહ્યક બહુસ્તરીય છે. બાહ્યકમાં મૃદુતક કોષો છે અને એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા નથી, શિથિલ રીતે જોડાયેલા છે. આંતરકોષીય અવકાશ જોવા મળે છે. બરાબર. અને પ્રમાણમાં આમની કોષ દિવાલ થોડીક જાડી જોવા મળે છે. ક્લિયર છે? ઓકે, તો આટલું કોના વિશે લખશો? બાહ્યક વિશે. ફટાફટ લખીએ. બરાબર. બાહ્યક તો એના વિશે લખીશું આપણે અધિસ્તરની નીચે બહુસ્તરીય સ્વરૂપે જોવા મળતી મુખ્ય રચના છે. તેમાં જાડી દિવાલ ધરાવતા મૃદુતકીય કોષો, શિથિલ અને આંતરકોષીય અવકાશયુક્ત ગોઠવણી ધરાવે છે. તે આધાર પેશી તંત્રનો મુખ્ય ભાગ છે.
તો આટલું આપણે યાદ રાખવાનું કોના વિશે? બાહ્યક વિશે. બરાબર. ચલો હવે આપણે જોયું બાહ્યકનું સૌથી અંદરનું સ્તર એટલે કે અંતઃ સ્તર કહેવાય છે. બરાબર. ઓકે, તો અહીંયા આપણે દોરી દઈશું અંતઃ સ્તર અને આમ કમ્પ્લીટલી ગોળ બતાવવાનો આપણે પ્રયત્ન કરીશું. બરાબર. તો આ છે અંતઃ સ્તર કે અને આ જે અંતઃ સ્તર છે એની અંદર આપણે પીપ આકારના કોષો છે આ રીતે ગોઠવી દઈએ છીએ. અને આ પીપ આકારના કોષો છે બીજું કંઈ જ નહીં. આ જે પીપ આકારના કોષો છે બીજું કંઈ જ નહીં પણ મૃદુતક પ્રકારના છે. અને તમે જોઈ શકો છો આ બધા કોષો પણ એકબીજા સાથે શિથિલ ગોઠવણી નહીં પણ કઈ રીતે? સઘન રીતે જોડાયેલા છે. બરાબર. કે તો આખી આકૃતિ હું અહીંયા નહીં દોરું, આખું અંતસ્તર સમય ન જાય એટલા માટે આપણે સમજી લઈશું કે ભાઈ આખું આ જે વર્તુળ આકારે છે આખું શું છે? અંતઃસ્તર. ક્લિયર ને? શું લખશું આના વિશે? જુઓ, બાહ્યકનું સૌથી અંદરનું સ્તર છે, એક સ્તરીય છે. કેવું છે? મૃદુતક કોષોનું બનેલું છે. અને આ મૃદુતક કોષો એકબીજા સાથે આંતરકોષીય અવકાશ મુક્ત ગોઠવણી એટલે કે સઘન ગોઠવણી ધરાવે છે, શિથિલ રીતે જોડાયેલા નથી. બરાબર ને? આટલી તારીફ તો આપણે ઓલરેડી ભણી ગયા છીએ એટલે આપણને ખબર છે. એ જ તારીફ આમાં લખવાની છે. બીજું ખાસ અહીંયા જે ધ્યાન રાખવાનું છે, જે આનો અંતઃસ્તરનો પંચ કહેવાય છે, કે આની તમે જોશો આ જે દિવાલો છે, આની જે અરીય દિવાલો છે, બરાબર, તો અરીય દિવાલોની અંદર સમજી લો કે આ રીતે હું ડોટ ડોટ મૂકું છું. બરાબર. ઓકે, તો અહીંયા આ જે હું મૂકી રહ્યું છું ને બીજું કંઈ જ નહીં પણ આ એક પ્રકારની પટ્ટિકાનું નિર્માણ કરું છું. શું કરું છું? હા, તો અંતઃસ્તરના કોષોની જે અરીય દિવાલો છે, બરાબર, એ અરીય દિવાલો ઉપર એક ચોક્કસ પ્રકારના મીણ જેવા પદાર્થનું સ્થૂલન થયેલું હોય છે. મીણ જેવા પદાર્થનું સ્થૂલન. અને એ મીણ જેવા પદાર્થનું નામ સ્યુબેરીન છે. શું છે? સ્યુબેરીન. એટલે એની જે અરીય દિવાલો હોય છે, અરીય દિવાલો ઉપર મીણ જેવા પદાર્થનું, મીણ જેવો પદાર્થ કયો તો સ્યુબેરીન, એ પદાર્થનું સ્થૂલન થયેલું હોય છે. અને એના કારણે અહીંયા જે મેં ડોટેડ દોર્યું ને અહીંયા, આ તમારે સમજવાનું કે પટ્ટિકા છે. શું છે? આ પટ્ટિકા છે. અને આ પટ્ટિકાનું નિર્માણ શાના કારણે થયું? તો આ પટ્ટિકાનું નિર્માણ અંતઃસ્તરના કોષોની અરીય દિવાલોમાં મીણ જેવા સ્યુબેરીનના પદાર્થના સ્થૂલન થવાના કારણે થયું. અને આ જે પટ્ટિકા બની એ પટ્ટિકાને કાસ્પેરિયન પટ્ટિકા કહેવાય. શું કહેવાય આને? કાસ્પેરિયન પટ્ટિકા. ખ્યાલ આવી ગયો? અને આ કાસ્પેરિયન પટ્ટિકા છે એના કારણે એ પટ્ટિકા પાણી માટે અપ્રવેશ્યશીલ છે. પાણી માટે કેવી છે? અપ્રવેશ્યશીલ. કારણ કે મીણ આવી ગયું ને. શું આવી ગયું? મીણ. સમજી લો કે અહીંયા આપણે જોયું હતું ને આગળ ક્યુટિકલ હોય. શું હોય અહીંયા? મૂળમાં તો ના હોય એટલે આપણે અહીંયા નથી લખ્યું. બરાબર. પણ પ્રકાંડ અને પર્ણમાં ઉપર શું હોય? ક્યુટિકલ પણ મીણનું આવરણ છે ને, તો એ પણ શું અટકાવતું હતું? પાણીનો વેગ. એટલે અહીંયા અંતઃસ્તરની દિવાલોમાં, કોષ દિવાલોમાં, શામાં? એની કોષ દિવાલોમાં મીણ છે ને એનું સ્તર જામી જાય. અને મીણ જેવો પદાર્થ જે છે પદાર્થનું નામ સ્યુબેરીન. એટલે સ્યુબેરીન મીણમય પદાર્થ છે અને એના કારણે આમ સલંગ પટ્ટિકાનું નિર્માણ થાય. એને કહેવાય કાસ્પેરિયન પટ્ટિકા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે નીટ માટે ખાસ. બરાબર ને? કાસ્પેરિયન પટ્ટિકા છે એ પાણી માટે કેવી બને છે? અપ્રવેશ્યશીલ બને છે. બસ આટલું અંતઃસ્તરમાં યાદ રાખવાનું. ક્લિયર ને? ફટાફટ લખીએ આપણે. બરાબર. આ બાજુ લખીએ સાઈડમાં. હવે અંતઃસ્તર તે બાહ્યકનું સૌથી અંદરનું સ્તર છે. તે બાહ્યકનું સૌથી અંદરનું એક સ્તરીય પીપ આકારના મૃદુતક કોષોનું બનેલું છે. કોષો ગાઢ રીતે
જોડાયેલા છે. અંતઃસ્તરના કોષોની અરીય દિવાલો મીણ જેવા સ્યુબેરીનનું સ્થૂલન ધરાવે છે, જેથી તેમાં કાસ્પેરિયન પટ્ટિકા અંડરલાઈન કરજો, ઇન્વર્ટેડ કોમામાં લખશું એટલે ખ્યાલ આવે કે આઈએમપી છે. કાસ્પેરિયન પટ્ટિકાનું નિર્માણ થાય છે કે જે એટલે કાસ્પેરિયન પટ્ટિકા પાણી માટે અપ્રવેશ્યશીલ છે. બોલો, ખ્યાલ આવી ગયો? એટલે મુદ્દામાં એક તો જુઓ, કાસ્પેરિયન પટ્ટિકા શું છે યાદ રાખવાનું. અને કાસ્પેરિયન પટ્ટિકા છે કયા સ્તરના કોષોની કોષ દિવાલમાં જોવા મળે છે? તો અંતઃસ્તર. બરાબર ને? ઓકે, તો આટલું અંતઃસ્તર વિશે યાદ રાખવાનું. ચલો, હવે આ અંતઃસ્તરની અંદર આપણે જઈશું. ઓકે, તો આ ગયા આપણે અંતઃસ્તરની અંદર. તો અંતઃસ્તરની અંદર આપણને જોવા મળશે હવે પરિચક્ર. શું જોવા મળશે? પરિચક્ર. બરાબર? ક્લિયર? કે તો આપણે ધારવાનું કે ભાઈ આખું શું છે, આ રીતે વર્તુળમાં કોષો ગોઠવાયેલા છે. તો આને આપણે કહી દઈએ છીએ પરિચક્ર. સિમ્પલ લખવાનું છે આમાં કે પરિચક્ર શું છે. તો પરિચક્ર મૂળની વાત કરીએ છીએ આપણે, આગળ પણ ભણી ગયા. મૂળની અંદર મૃદુતક કોષોનું બનેલું હોય પરિચક્ર. બરાબર ને? બીજું કે અહીંયા જે પરિચક્ર દ્વિદળી મૂળમાં જે પરિચક્ર છે એ બહુસ્તરીય છે, એક કરતાં વધારે સ્તરોનું બનેલું હોય છે. બરાબર? આમાં પણ આવેલા હોય છે મૃદુતક કોષો. બીજું ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે દ્વિદળી મૂળની અંદર દ્વિતીય વૃદ્ધિ થાય, તો દ્વિતીય વૃદ્ધિ થાય એ સમયે આ પરિચક્રના જે કોષો છે એમાંથી પાર્શ્વીય મૂળનું નિર્માણ થાય છે. કેવા મૂળનું? પાર્શ્વીય મૂળનું નિર્માણ થાય છે. અને એધાનું પણ નિર્માણ આમાંથી થાય છે. એટલે આમાં બે મુદ્દા મોસ્ટ આઈએમપી છે. પરિચક્ર શું છે એ તો ઓલરેડી આપણને ખબર છે જ કે ભાઈ અંતઃસ્તરની અંદરનું જે સ્તર છે એને પરિચક્ર કહેવાય છે, મૃદુતક કોષોનું બનેલું છે. પણ અહીંયા દ્વિદળી મૂળમાં પરિચક્ર બહુસ્તરીય છે. કેવું છે? બહુસ્તરીય છે. અને એક્સ્ટ્રામાં જે અહીંયા યાદ રાખવાનું છે એ શું છે કે ભાઈ આ પરિચક્રના કોષોમાંથી પાર્શ્વીય મૂળનું નિર્માણ થાય છે. બીજું જે યાદ રાખવાનું છે કે એધાનું નિર્માણ થાય છે. આટલું યાદ રાખવાનું પરિચક્રમાં. ચલો લખી લઈએ પરિચક્ર. તે અંતઃસ્તરની અંદર આવેલ છે. તે બહુસ્તરીય તથા મૃદુતક કોષોનું બનેલું છે. તેના કોષોમાંથી પાર્શ્વીય મૂળ તથા એધાનું નિર્માણ થાય છે. આ મુદ્દો બહુ જ આઈએમપી છે નીટ માટે. આ ખાસ પૂછાય છે કે ભાઈ દ્વિદળી મૂળમાં પાર્શ્વીય મૂળ અને એધાનું નિર્માણ કયા કોષોમાંથી થાય છે? તો પરિચક્રના કોષોમાંથી થાય છે. ક્લિયર? ઓકે, તો હવે આપણે જોયું આ પરિચક્ર. હવે અહીંયા આપણે પહેલાં સમજી લઈએ, સેન્ટરમાં એકદમ આવી જઈએ. તો આ સેન્ટરમાં તો આપણને જોવા મળે છે મજ્જા. શું જોવા મળશે?
મજ્જા ઓલરેડી આપણે જોઈ ગયા છે કે ભાઈ મજ્જા જે પ્રદેશ છે એમાં પણ મૃદુતક કોષો આવેલા હોય છે અને મૃદુતક કોષો છે એ શિથિલ રીતે ગોઠવાયેલા છે. આટલું તો આપણને ખબર છે જ. અને એ પણ ખબર છે મજ્જા કોને કહેવાય કે ભાઈ મૂળ કે પ્રકારનો જે કેન્દ્રસ્થ ભાગ છે એને મજ્જા તરીકે, એ જ વસ્તુ આમાં છાપવાની છે, બીજું કંઈ નવું નથી. પણ ફરક એટલો કે દ્વિદળી મૂળ હોય ને તો આ મજ્જા પ્રદેશ છે એટલો બધો સુવિકસિત ના હોય, અસ્પષ્ટ હોય. કેવો હોય? અસ્પષ્ટ. આમ વેલ ડેવલપ્ડ ના હોય, અસ્પષ્ટ અને નાના કદની મજ્જા હોય દ્વિદળી મૂળમાં. એક દળી મૂળમાં મોટા કદની અને વિકસિત હોય. એક દળીમાં વ્યવસ્થિત લાગે, વેલ ડેવલપ્ડ હોય મજ્જા પ્રદેશ, જ્યારે દ્વિદળીમાં નાના કદનું મજ્જા પ્રદેશ અને અસ્પષ્ટ હોય છે, અલ્પ વિકસિત આપણને લાગે. ક્લિયર? આટલું શું લખીશું? મજ્જા વિશે. ટાઇટલ આપી દઈએ અહીંયા મજ્જા. દ્વિદળી મૂળમાં કેન્દ્રસ્થ ભાગનું નિર્માણ કરે છે તે શિથિલ રીતે ગોઠવાયેલા મૃદુતક કોષો ધરાવે છે. દ્વિદળીમાં મજ્જા પ્રદેશ નાના કદનો તથા અસ્પષ્ટ, કૌંસમાં લખીશું અલ્પ વિકસિત જોવા મળે છે. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે, ચલો હવે વાત કરીએ આપણે વાહક પેશીઓની, એટલે કે જલવાહક અને અન્નવાહક. બરાબર? ઓકે, તો અહીંયા દાખલા તરીકે અહીંયા જે દોરી રહ્યો છું એ સમજી લો કે આ છે જલવાહક, આ પણ જલવાહક છે, આ પણ જલવાહક છે, આ પણ જલવાહક છે. બરાબર? કે થોડું અલગ પડે એના માટે ખાલી આપણે અહીંયા ટન લઈ લઈએ છીએ આટલો. બરાબર? કે સમજી લો કે અન્નવાહક, અને આ છે અન્નવાહક. ક્લિયર ને? કે તો આપણે દ્વિદળી મૂળની જે વાહક પેશીઓ છે એના માટે શું લખી શકીએ? તો દ્વિદળી મૂળની અંદર વાહીપૂલો કેવા છે? તો દ્વિદળી મૂળમાં આ જે વાહીપૂલો છે એ અરીય છે. કેવા છે? અરીય છે. દેખાય છે ને? ઓલરેડી કાલે ભણી ગયા અન્નવાહક જલવાહક. ક્લિયર ને? કે બીજું શું ભણી ગયા છીએ આપણે કે જલવાહકની અંદર આદિદારુ અને અનુદારુ ભણી ગયા. અને મૂળમાં શું હોય? તો મૂળની અંદર આ જે આદિદારુ છે, મૂળની અંદર આદિદારુ હોય પરિઘમાં હોય અને અનુદારુ કેન્દ્રમાં હોય. બરાબર ને? કે તો અહીંયા લખીશું આપણે આદિદારુ. શું લખશું આપણે? આદિદારુ. અને અહીંયા આપણે લખવાનું છે અનુદારુ, કારણ કે મૂળમાં એવું જોયું ને આપણે, મૂળમાં અનુદારુ ક્યાં હોય? કેન્દ્રમાં હોય, અને આદિદારુ પરિઘમાં હોય. એટલે જલવાહક કેવા થાય? બહિરારંભી. શું થાય? બહિરારંભી થાય. બરાબર? બીજું તમે જુઓ, જલવાહકના કેટલા સમૂહો છે? કે જલવાહકના 2 કે 4 સમૂહ હોય. કેટલા હોય? 2 કે 4. અહીંયા 4 દોર્યા, 1 2 3 4. એટલે દ્વિદળી મૂળમાં જલવાહકના કેટલા સમૂહ હોય છે? 2 કે 4 સમૂહ હોય છે. 4 સમૂહ હોય તો એને કહેવાય ચતુઃસૂત્રી. શું કહેવાય? 4 સમૂહો છે જલવાહકના, આખો આ જલવાહકનો સમૂહ કહેવાય. બરાબર ને? ઓકે, આ ઘટકો પહેલા નિર્માણ પામ્યા, આ ઘટકો પછી નિર્માણ પામ્યા. પહેલા નિર્માણ પામ્યા એટલે આપણે એને આદિદારુ કીધા, પછી નિર્માણ પામ્યા એટલે એને અનુદારુ કીધા. બોલો, ખ્યાલ આવી ગયો ને? એટલે જલવાહક અહીંયા કેટલા સમૂહમાં છે? 2 કે 4ના સમૂહમાં હોય છે. ક્લિયર ને? કે તો આટલું આપણે લખશું કોના વિશે? જલવાહક વિશે, એટલે કે વાહક પેશીઓ વિશે. બરાબર? તો અહીંયા લખીએ, ટાઇટલ આપીએ વાહક પેશીઓ. લખીશું એમાં, તેમાં જલવાહક અને અન્નવાહક, તેમાં જલવાહક તથા અન્નવાહક
ની ગોઠવણી અરીય રીતે થયેલ છે. અરીયવાહી પુલો જોવા મળે છે. જલવાહક 2 કે 4ના સમૂહમાં જોવા મળે છે. જલવાહક બહિરારંભી છે. અહીંયા બહિરારંભી હવે ડિટેલમાં વ્યાખ્યા નહીં લખીએ, આપણે સમજી જવાનું, કારણ કે આગળ સમજેલા છીએ. બોલો, ખ્યાલ આવી ગયો ને? ઓકે. સામાન્ય રીતે જલવાહક ચતુઃસૂત્રી હોય છે. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે, ચાલો. હવે જે રચના યાદ રાખવાની છે એનું નામ છે સંયોગી પેશી. એને કહીશું આપણે સંયોગી પેશી. બરાબર કે? એકદમ ઇઝી છે, ધ્યાન રાખો. સંયોગી પેશી એકદમ સરળ છે, ધ્યાન રાખો. આ જલભાગ છે, અન્નભાગ છે. તો અન્નવાહક અને જલવાહકની વચ્ચે, અન્નવાહક અને જલવાહકની વચ્ચે, બરાબર, એમની વચ્ચે તમને જે આ મૃદુતક કોષોનો સમૂહ જોવા મળે છે. કોની વચ્ચે? જલવાહક અને અન્નવાહકની વચ્ચે મૃદુતક કોષોનો જે સમૂહ જોવા મળે છે, બરાબર, એને કહેવાય સંયોગી પેશી. એને શું કહીશું આપણે? સંયોગી પેશી. બોલો, સમજ્યા આંખે ના? અરે સમજ્યા કે નહીં? આ જલવાહક અને આ, બસ એની વચ્ચે અહીંયા આ રીતે મૂકી દો મૃદુતક કોષો, તો આ જે પેશી બની એને કહેવાય સંયોગી પેશી. શું કહેવાય? બહુ સરળ શબ્દોમાં સમજાવું છું. બોલો, ખ્યાલ આવી ગયો ને? જલવાહક અને અન્નવાહક પેશીની વચ્ચે જોવા મળતી મૃદુતક કોષોની બનેલી પેશીને સંયોગી પેશી કહે છે. ઇઝી લખો ત્યારે. જલવાહક તથા અન્નવાહક ની વચ્ચે આવેલ મૃદુતક પેશીને સંયોગી પેશી કહે છે. સંયોગી પેશી કહે છે. બરાબર? ઓકે. હવે જુઓ, દ્વિદળી મૂળ છે. આપણે પહેલાં સ્પષ્ટ કરેલું છે કે દ્વિદળી વનસ્પતિ હોય તો દ્વિતીય વૃદ્ધિ થાય. બરાબર ને? એક દળીમાં સામાન્ય રીતે દ્વિતીય વૃદ્ધિ જોવા મળે નહીં. ઓકે. હવે અહીંયા દ્વિતીય વૃદ્ધિ કરવી હોય ને તો એધાનું નિર્માણ કરવું પડે. બોલો હા કે ના? બરાબર ને? તો જુઓ, અહીંયા આ જે પરિચક્ર છે, બરાબર, તો અહીંયા લખ્યું આપણે પરિચક્ર શાનું નિર્માણ કરે છે? એધાનું નિર્માણ કરે છે. કે તો હવે એ રીતે અહીંયા તમે જોશો તો દ્વિદળી મૂળમાં જ્યારે દ્વિતીય વૃદ્ધિ થાય એ વખતે એધા વલયનું નિર્માણ થાય. શાનું નિર્માણ થાય? એધા વલય. એધા વલયનું નિર્માણ થાય આવી રીતે, સેન્ટરમાં આવી રીતે. જો આ જે પટ્ટિકા દોરી રહ્યો છું, ઓકે, આ જે આખું વલય રચાયું ને, આખું વલય, એને એધા વલય કહેવાય. શું કહેવાય? એધા વલય. એ પછીથી નિર્માણ પામે પણ. બોલો, ખ્યાલ આવી ગયો ને? પ્રાથમિક મૂળની જ્યારે મતલબ પ્રાથમિક વૃદ્ધિ થઈ હોય ને એ વખતે એધા વલય જોવા ના મળે. જ્યારે દ્વિતીય વૃદ્ધિ થવાની હોય ને એ વખતે જ એધાનું નિર્માણ થાય એમ એકદમથી. બરાબર? બાકી પ્રકાંડમાં તો કેવું હોય છે? પ્રકાંડમાં હાજર જોવા મળે તમને. પ્રકાંડમાં એધા પહેલેથી હાજર જોવા મળે, પણ મૂળમાં એવું ના હોય. મૂળમાં જ્યારે દ્વિતીય વૃદ્ધિ થવાની હોય ને એ વખત જ એધાનું નિર્માણ થાય એમ. બોલો, સમજાય છે? બરાબર? ઓકે. એટલે મૂળની અંદર જ્યારે દ્વિતીય વૃદ્ધિ થાય
તો દ્વિતીય વૃદ્ધિ દરમિયાન અહીંયા આવી રીતે શાનું નિર્માણ થાય છે? એધા વલયનું નિર્માણ થાય છે. એટલે અહીંયા આખી આ કમ્પ્લીટલી બધાની વચ્ચેથી આમ એધા નીકળે આ રીતે આમ. બોલો, ખ્યાલ આવી ગયો? ખબર પડી ગઈ ને? અને એ એધા પછી આ રીતે નિર્માણ, એ એધા પછી શું કરે? ઉપર દ્વિતીય અન્નવાહક બનાવે ને નીચે દ્વિતીય જલવાહક બનાવે. કારણ કે પ્રાથમિક અન્નવાહક અને પ્રાથમિક જલવાહક તો પ્રેઝન્ટ છે જ, હાજર જ છે. હવે એધા વલય બની ગયું આખું. શું બની ગયું? હા, એટલે એના કોષો હવે કોષ વિભાજન પામશે. એટલે હવે બનવાની દ્વિતીય અન્નવાહક અને દ્વિતીય જલવાહક. એટલે દ્વિતીય પેશીઓનું નિર્માણ થશે, એટલે થઈ કહેવાય દ્વિતીય વૃદ્ધિ. એટલે મુદ્દો શું છે ખાલી તમે ધ્યાન રાખો. અહીંયા મુદ્દો એ છે કે દ્વિદળી મૂળમાં દ્વિતીય વૃદ્ધિ દરમિયાન એધા વલયનું નિર્માણ થાય છે. લખી દઈએ ત્યારે. હા ભાઈ, હા, શાંતિ રાખો. લખો. એક અલગ મુદ્દો આ રીતે આખો મુદ્દો અલગ પોઈન્ટ બનાવો. દ્વિતીય વૃદ્ધિ દરમિયાન મૂળમાં એટલે કે દ્વિદળી મૂળમાં એધા વલયનું નિર્માણ થાય છે. બોલો, ખ્યાલ આવી ગયો ને? ઓકે, તો આટલું આપણે યાદ રાખવાનું છે. શાની અંદર? દ્વિદળી મૂળની અંતસ્થ રચના. તો સરસ મજાની આકૃતિ પેન્સિલથી બુકમાં આપેલી છે એ રીતે દોરી દેવાની. અહીંયા આપણા માટે પોસિબલ છે નહીં. આપણે સમજવું, મેન આપણો ટાર્ગેટ શું છે? સમજવું છે. બરાબર? ઓકે, એટલે આ જે આકૃતિ તમને દેખાય છે શાની છે? દ્વિદળી મૂળની આંતરિક રચના. ક્લિયર? ઓકે, તો આજે આપણે આટલું રાખીએ છીએ.